ખેડૂતોએ હવે એ જે ખેતરની અંદર ખેતી કરી રહ્યા હતા એ ખેતરને જ હવે આંદોલન છાવણીમાં પરિવર્તિત કરી દીધું છે અને કારણ છે હવે વીજ લાઈન બાદ ગેસ લાઈનનો વિરોધ. આપણે છેલ્લા અમુક દિવસોથી જોઈ રહ્યા છીએ કે દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાના અમુક ગામો છે, આ ગામોની અંદરથી ગેસ લાઈન જે નીકળવાની છે એ ગેસ લાઈનને લઈને હવે ખેડૂતો વિરોધમાં ઉતર્યા છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક ગામ છે જ્યાં ખેડૂતોએ ખેતરની અંદર જ આંદોલનની શરૂઆત જે છે એ કરી દીધી છે અને ખેડૂતો 3 દિવસથી આ ખેતરની અંદર જ બેસી ગયા છે અને ત્યાંથી જ આંદોલન ચલાવી રહ્યા છે. આખો વિષય શું છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ DSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાં જે વીજ લાઈન પસાર થઈ રહી હતી એ મુદ્દો હજુ શમ્યો નથી. જેતપરની અંદર હજુ પણ ખેડૂતો ઉપવાસ છાવણીમાં આંદોલન પર બેઠા છે અને વીજ લાઈનની જે નવી નીતિ સરકાર દ્વારા જાહેર કરવામાં આવી એનો પણ આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા આ સતત વિરોધની વચ્ચે હવે ગેસ લાઈનનો જે મુદ્દો છે એ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને ખેડૂત હજી એક મુદ્દામાંથી બહાર નથી આવ્યો ત્યાં અન્ય મુદ્દો ખેડૂતની લડત માટે આવીને ઉભો રહી ગયો છે. આમ તો છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાં જે ગેસ લાઈન પસાર થવાની છે એના મુદ્દાને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. લગભગ 18 થી 19 દિવસ થઈ ગયા ખેડૂતો ગેસ લાઈનને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું એક ગામ છે જ્યાં ખેડૂતો છેલ્લા 3 દિવસથી એમના ખેતરમાં જ આંદોલન પર બેસી ગયા છે. 3 દિવસથી ખેડૂતો ત્યાં જ જમી રહ્યા છે અને ત્યાં જ ઉપવાસ છાવણી આંદોલન છાવણી બનાવીને ખેડૂતો ખેતરમાં જ 3 દિવસથી ત્યાં ધામા નાખી અને હવે આગામી સમયમાં જે આંદોલન માંડવાના છે એના મંડાણ જે છે અત્યારથી જાણે મંડાઈ ગયા હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌથી પહેલા તો આ ખેડૂતો શું કહી રહ્યા છે ને ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તેના પર એક નજર કરીએ. જય જવાન જય કિસાન. GSPL એટલે કે ગેસ પાઇપલાઇનના વિરોધની અંદરમાં આજે અમારો 18મો દિવસ છે અને અમારી છાવણી જે છે એનો આજે 3જો દિવસ છે જે અમારા બધા ખેડૂતોએ સ્વયંભૂ કરેલ છે. અમારી એક ટીમ ગઈકાલે ગાંધીનગર GSPL ઓફિસે ગઈ હતી અને એટલે કે અમે કાયદાકીય લડત પણ લડીએ છીએ અને જમીન ઉપર પણ લડત લડીએ છીએ. પહેલાં વિરોધની અંદરમાં એવો વિરોધ કરીએ છીએ કે ગેસ પાઇપલાઇન અમારા કોઈ ખેતરની અંદરમાં નાખવા દેવાની થતી પણ નથી. 29 ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અને 3 ગામ જામનગર જિલ્લાના એટલે કે 32 ગામ છે. અમારે 32 ગામના હરેક ખેડૂતો પોતાની જમીન ઉપર ગેસની પાઇપલાઇન આવે એ નાખવા દેવાની નથી. એ અમારો બધાનો વિરોધ છે. અમે ગાંધીનગર અમે પાલભાઈ ગેસ પાઇપલાઇનના કાગળિયા માટે અરજી દેવા માટે અમે અંદર ત્યાં ગેટ આગળ દાખલ થયા તો ત્યાં એને પાસ માંગ્યો. તે પછી બિલ્ડિંગની અંદર દાખલ થયા તો ત્યાં એને કેમેરા સામે રાખી અમારા પાસ માંગ્યા. તે પછી અમને અંદર દાખલ થવા દીધા. તે પછી કંપની અમારો જવાબ સાંભળી કે આ તમે ક્યાંથી આવો છો, કોણ છો, ખેડૂત છો, ફોટા લીધા. તો અહીં તો ખેડૂતની જમીન છે, અમારા બાપની જમીન છે. અહીંયા અમે હુતા થઈને આવી જાય જીસીપી લઈને. એના બાપુજીની જમીન નથી, અમે એન્ટ્રી નથી લેતા, અમે પૂછતા નથી, નામ નથી દેતા, પોલીસને લઈને આવી જાય. તો આવું તો દેશમાં પહેલી વાર સાંભળ્યું કે ચોર આવે ઘેર તો પોલીસને લઈને આવે કે અહીં ચોરી કરી લીધી. ચોર આવે તો આપણે પોલીસ આગળ જાય, એને બદલે ચોર જ પોલીસ લઈને આવે છે કે ભાઈ અહીંથી તમે આ ચોરી કરો, અમે ના નથી કહેતા. તો ખેડૂત ઉપર આ માનસિક ત્રાસ કહેવાય. જય જવાન જય કિસાન. આજે અમારે ખેડૂતોના આંદોલનનો 18મો દિવસ છે અને ખેડૂત છાવણીનો 3જો દિવસ છે. અમારે ખેડૂતોની એક ટીમ ગાંધીનગર GSPLની ઓફિસે કાયદાકીય પણ લડત ચાલુ છે અને ગેસ પાઇપલાઇનના વિરોધ બાબતે અમારે ખેડૂતોની સ્વયંભૂ છાવણી જે અત્યારે અમારે ખેડૂત છાવણીમાં 3જો દિવસ છે જે અહીંયા ખેડૂત ખેતરમાં છાવણી નાખીને બેઠા છે. એક જ અમારો વિરોધ છે કે અમારે કોઈ પણ બાબતે ગેસ પાઇપલાઇન અમારા ખેતરમાં નાખવી નથી અને જે પાઇપલાઇન છે એનો કોઈ વૈકલ્પિક રસ્તો શોધી અને બીજી જગ્યાએથી અમારે ગેસ પાઇપલાઇન નીકળે એવું અમારું વિરોધ છે. આ આંદોલન અમારા ખેડૂતનું છે અને GPSCLની કંપનીની પાઇપલાઇન જે નાખે છે ખેડૂતના વિરોધમાં એનું આંદોલન છે ને અમે બધા અહીંયા અમારી જ ખેતી છે, અમારી જ ખેતીમાં અમે ખેડૂત બધા ભેગા થઈ ને એના વિરોધમાં કે પાઇપલાઇન નાખવા દેવી જ નથી અમારે. હવે આજે લગીને તો અમે એવું કહેતા હતા કે પૂરતી વળતર આપે ને તો અમારે દેવી, હવે તો પાઇપલાઇન નાખવા જ નથી દેવી.
અમારી ખેતીમાં ને અમે હાથે ભોજન બનાવીને અમારે જમવું છે ને જો ખુલ્લે આમ જમીએ છીએ અને ફૂલ સુખી છે એમ. સરકાર અમારી ચિંતા કોઈથી કરે જ નહીં કે ખેડૂત થાકી જાય. ખેડૂને જ કમાવું ને ખેડૂને જ ખાવું ને તમારે તો અમારા બાજરાના રોટલા તમારે ખાવાના છે. બાજરો તો અમારો છે ને તમે જે જિંદગીના જલસા કરો છો ને એ આ કિસાનના જ ને તો તમે આ 4 વ્હીલમાં ફરીને આગત ને રોટલા ને દાળ ભાત ખાઈને આગત. આ જિંદગીનો જલસો જ તમે અમારા ખાતે કરો છો. કિસાન અનાજ પકાવે છે એ તમને દીએ છે. અમારો કોઈ ભાવ નથી. અમારા અનાજનો ભાવે તમે કરો છો કે આટલામાં દેવું દો ને કાંઈ નહીં. જેમ અમારી અટાણી જમીન તમે મફતના ભાગમાં લેવા માગો છો ને રૂપિયા તમારે કમાવા છે, યોજના તમારે કરવી છે ને વિકાસના ખોટા બાના કાઢો છો કે વિકાસ શેનો વિકાસ? ખેડૂતનો વિકાસ છે, નેતાના વિકાસ થયા છે. અમારો વિકાસ નથી. અમે તો ખાલી એક બાનાધારી થઈ કે ખેડૂતનો અવાજ પરસોત્તમ રૂપાલા સાહેબ એમ કહે છે કેન્દ્રમાં કે ખેડૂતનો અવાજ કોઈ રોકી નહીં શકે. આજે નહીં, આજીવન કોઈ દી નહીં રોકી શકે. આ ઈ જ ખેડૂત છે. રાડું પાડીને થાકી ગયા. 24 કલાક આંદોલનમાંથી ઉતરી ગયા. તમે તમારી એસી ચાલુ કરીને બેહો, તમને એમ થાય ખેડૂત થાકી જાય. જિંદગીમાં નહીં થાકીએ. જ્યારે તમે આવશો ત્યારે અમે આવશું. હવે તો ખેડૂતોની સ્પષ્ટ વાત છે કે અમે અમારા ખેતરમાંથી ગેસ લાઇન પસાર નહીં થવા દઈએ. તમને જણાવી દઉં કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના 29 જેટલા ગામો અને જામનગર જિલ્લાના 3 એટલે લગભગ 32 જેટલા એવા ગામો છે જ્યાંથી આ ગેસ લાઇન પસાર થવાની છે અને ખેડૂતો હવે આ ગેસ લાઇનનો પણ વિરોધ કરી રહ્યા છે. હવે 3 દિવસથી ખેડૂતો ખેતરની અંદર જ આંદોલનના મંડાણ માંડીને બેસી ગયા છે. હવે ગેસ લાઇનનો ખેડૂતોનો આ વિરોધ આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે, ખેડૂતો શું કરે છે, આમાં સરકાર આગળ શું પગલાં લે છે, બધું ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.